સેલણા ગામે હડકાયા શિયાળનો હુમલો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સેલણા ગામ પાસે હડકાઈ થયેલ શિયાળે 3 વ્યક્તિને બચકા ભર્યા। એક મહિલાની હાલત અતિ ગંભીર। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સેલણા ગામની સીમમાં મોડી સાંજે હડકાયા શિયાળે મામલો મચાયો હતો। શિયાળે એક મહિલા સહિત 3 વ્યક્તિઓને બચકા ભર્યા હતા, જેમાં મહિલા હંસાબેન ઝીણાભાઈ સોલંકીને મોઢા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી। હડકાયા શિયાળે હુમલો કરતા મહિલાએ બૂમાબૂમ કરી હતી। આ સાંભળીને આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો દોડી આવ્યા હતા। શિયાળે 3 લોકોને બચકા ભર્યા બાદ આગળ જતા શિયાળનું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગે મૃત શિયાળનો કબજો લઈ તપાસ હાથ ધરી છે। હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મહિલાને સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે। તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે। જાફરાબાદ રેવન્યુ વિસ્તારમાં સિંહ, દીપડા, નીલગાય અને શિયાળ સહિતના જંગલી પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે। આ વિસ્તારમાં શિયાળ દ્વારા બચકા ભરવાની આ પ્રથમ ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। હાલ સીમ વિસ્તારમાં કામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક હવે વધતો જતો હોય એમ સિંહ, દીપડા અને આવારા કૂતરાઓ બાદ હવે શિયાળિયાએ પણ ઘર ઘાલ્યું હોય એમ હુમલો કરતા લોકોમાં ચિંતા વધવા પામી છે।